ડિજિટલ યુગમાં ઓનલાઈન છેતરપિંડી કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે સુરત સાયબર ક્રાઇમ પોલીસે એક સરાહનીય કામગીરી કરી આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય કનેક્શન ધરાવતા મોટા લોટરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પાકિસ્તાનથી ઓપરેટ થતા અને ભારતના નિર્દોષ નાગરિકોને શિકાર બનાવતા કોન બનેગા કરોડપતિ ફ્રોડના ગુનામાં સંડોવાયેલા 2 સદગૃપિયા ગઠિયાઓને પોલીસે છેક આસામથી દબોચી લીધા છે. આ ટોળકીએ સુરતના એક રહીશને કરોડોની લોટરીની લાલચ આપી લાખો રૂપિયા પડાવી લીધા, જેની તપાસ કરતા સાયબર સેલને આ મોટી સફળતા હાથ લાગી છે. સુરત શહેર સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે આસામ રાજ્યના ગુવાહાટીથી આશરે 140 કિલોમીટર દૂર આવેલ નગાવ ડિસ્ટ્રિક્ટ તેમજ કોચ ગાંવ ખાતે સફળ ઓપરેશન પાર પાડ્યું. પોલીસે સ્થાનિક સ્તરે આરોપીઓની સઘન રેકી કરી અને જુદા જુદા લોકેશન પર છાપો મારી ઇઝાઝુલ હક અને મુઝફર અલી નામના 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ શાતિર આરોપીએ સુરતના એક ભોગ બનનાર ફરિયાદીને ફોન કરી જણાવ્યું કે તેમને કેબીસી અંતર્ગત ₹8,50,000 અને ₹25 લાખની બમ્પર લોટરી લાગી છે. આ માતબર રકમ મેળવવા માટે પ્રોસેસિંગ ફી અને ટેક્સના નામે આરોપીએ ફરિયાદીને સંપૂર્ણ વિશ્વાસમાં લીધા અને તેમના બેંક ખાતામાંથી કુલ ₹13,51,450 જુદા જુદા ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા. ફરિયાદીને કોઈ શંકા ન જાય તે માટે આ ઠગબાજોએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બોગસ ચેક અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નકલી લીટપીડ સહિતના સરકારી મહોરવાળા દસ્તાવેજ વોટ્સઅપ પર મોકલ્યા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર કૌભાંડના તાર સરહદ પર પાકિસ્તાનથી જોડાયેલા છે અને ત્યાં બેઠેલા આકાઓ નાણાકીય વ્યવહારોનું સંચાલન કરતા હતા. હાલ સુરત સાયબર પોલીસે બંને આરોપીના રિમાન્ડ મેળવી આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને અત્યાર સુધી કેટલા લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે તે દિશામાં વધુ તપાસ તેજ કરી છે. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.